અરે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા ઈ સતી અને સંતનો છે વિહામો. અરે ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી, એવી ભલી ભારતી બોમની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી આ ભારતની ભૂમિ અને હજારો વર્ષના જૂના ઇતિહાસો છે. ઈ આ ધરતી છે ઈ પોતાના પેટાળમાં હંગરીને બેઠી છે. એટલા માટે તો આ ભારતની ધરતીના વખાણ કરતા હજી કવિઓની જીભું થાકી નથી કે જ્યાં કડક ધરતી ખડકની અને વિકરાળ મૂછા વીર છે, ઈ સતી સંતને હાવજ તણી ગાંડી જનેતા ગીર છે. ઈ આ ધરતીમાં ગિરનાર જેવો એમ કહેવાય છે કે મહાપુરુષ જેવો ઈ પર્વત મળ્યો અને ગંગા જેવી પવિત્ર નદી મળી. ઈ આ ધરતીમાં, ઈ ભારતની ધરતીમાં હજારો ઇતિહાસ પીડ્યા છે અને એમાંનો એક ઇતિહાસ છે આયુનો આગેવાન એટલે આપો ખેતલો. ઈ આયુનો આગેવાન શું કામ કહેવાનો, એનું નામ ખેતલો શું કામ પડ્યું, એને વાસંગી શું કામ કહેવાય, અને ઈ નાગ હોવા છતાંય એમ કહેવાય છે કે માં ભગવતીયું છે ઈ 64 જોગણીયું છે એનો આગેવાન કહેવાય. પેલા નિવેદ આપા ખેતલાને થાય અને પછી જ કુળદેવીને નિવેદ કરવામાં આવે છે. તો એ આપા ખેતલાનો ઇતિહાસ શું છે, એનો જન્મ શા માટે થયો, આયુનો આગેવાન શું કામ બન્યો, એનું નામ વાસંગી અને ખેતલો શું કામ પડ્યું, એના ઇતિહાસની જો વાત કરવી હોય તો એમ કહેવાય છે કે આપણે ત્યાં એમ કહેવાય છે કે એક આકાશલોક છે, એક પાતાળ લોક છે ને એક પૃથ્વી લોક એટલે કે એને મૃત્યુ લોક કહેવામાં આવે. એટલે આ 3 લોક માયલું એક લોક એટલે ઈ નાગલોક. ઈ પાતાળ લોકની અંદર એમ કહેવાય છે કે નાગ દેવતાઓ રહે અને ઈ નાગલોકની માલપા ઈ નવકુળ નાગ, અને નવકુળ નાગની એક બેન એટલે એનું નામ ધનર્વંતી હતું. અને ધનર્વંતી છે એ ભગવાન શિવની એમ કહેવાય છે કે પરમ ઉપાસક છે. ભગવાન શિવની એવી ભક્તિ કરે, શૈલ શૃંગ સંગ વિશાળ જટા જોટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, અરે લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રપટી વરસાજે. એવો ભગવાન ભોળિયોનાથ છે, એની ઉપર ટુસવાન થઈ જાય, એની ઉપર રાજી થઈ જાય એવી ધનર્વંતી નામની નાગણી છે. ભગવાન શિવની પરમ ઉપાસક છે, ભગવાન શિવની ભક્તિ કરે. અને એક વખત ઘટના એવી બને છે કે ભગવાન શિવ છે એ હિમાલયના ખોપરા ઉપર બેઠા બેઠા જ્યારે તપસ્યા કરે છે, ઈ વખતે પાતાળ લોકમાંથી નવકુળ નાગની ઈ બેન ધનર્વંતી નામની નાગણી છે, ઈ ભગવાન ભોળિયાનાથની પૂજા કરવા માટે એમ કહેવાય છે કે મૃત્યુ લોકની ઉપર આવીને હિમાલયના ખોપરા ઉપર જઈને ભગવાન શિવની સામે ઈ ભગવાન શિવની પૂજા કરવા માટે બેસી ગયેલી ભાઈઓ. અને પૂજા કરતા 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 એવી મગ્ન બની ગઈ અને ભગવાન શિવના આખા શરીરની સામું જોયું અને અંદરથી એક વિચાર આવે છે. જોજો ભગવાન ભોળિયાનાથની પરમ ઉપાસક છે, પોતાને પોતાના નાથ માને છે અને ભગવાન શિવની પૂજા કરતા કરતા ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે, એ તો તપસ્યામાં બેઠેલા છે અને એની પૂજા કરતા કરતા આ ધનર્વંતી નામની ઈ નાગણીને મનની અંદર વિચાર આવે છે કે આ ભગવાન શિવ જેવો મારે પતિ હોય તો. મનની અંદર એવો વિચાર આવ્યો કે ભગવાન શિવ જેવો મારે પતિ હોય તો. એ વિચાર આવવો અને ઈશ્વરને કુદરતને કાંઈક ઇતિહાસ રાખવો હશે. ભગવાન શિવની એમ કહેવાય છે કે ધ્યાન સમાધિ છે તૂટી અને આંખ ખુલી અને ધનર્વંતી નાગણી અને ભગવાન શિવની નજરો છે એ હામે હામે થઈ. અને એ વખતનો સમય એવો હતો કે નજરનું ફળ મળતું અને એમાંય આ તો ભગવાન શિવ અને ધનર્વંતી નામની નાગણીને એ હામી નજર બંધાણી, વિચારો એક થયા અને ભગવાન શિવના નજરનું ફળ છે એ આ નાગણીને મળ્યું. નાગણીએ પૂજા કરી, ભગવાન શિવને પ્રણામ કરી અને નાગલોકમાં ગઈ અને ધીરે 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 સમય મંડેલો વીતવા ભાઈઓ. મહિના પછી મહિનો જવા માંડ્યો ને 6 મહિનાનું ટાણું થયું અને એ વખતે ભગવાન શિવની નજરનું ફળ છે એ હામું દેખાણું ભાઈઓ. કયું ફળ હતું?
ભગવાન શિવની હામી નજર પડી અને બંનેના વિચારો એક જ્યારે થયા ત્યારે આ ધનર્વતી નાંગણીના ગર્ભમાં એમ કહેવાય છે કે એક સંતાન બની ગયું. એ ભગવાન શિવનું કૃપાનું એ ફળ હતું. પણ ધનર્વતી જે નાંગણી છે એ તો કુંવારી હતી, છતાંય પોતાના પેટમાં ભગવાન શિવનું એ બાળક રહ્યું. અને 6 મહિનાનો સમય ગયો અને નવકુળ નાગને એમ કહેવાય છે કે નાંગણીનું જ્યારે પેટ દેખાવા માંડ્યું ત્યારે નવકુળ નાગ ભેગા થઈને કીધું કે બેન, આ તે કાંઈ ખોટું કર્યું કે તને કોઈ છેતરી ગયું છે? હે, કે તે કાંઈ ખોટું કર્યું છે કે તને કાંઈ છેતરી ગયું છે? કોઈ તને કોઈ ભોળવી તો નથી દીધી ને? આ બધું શું છે? આ કુવારા કલંક કેમ લાગ્યું? એ હામાં પ્રશ્નો જ્યારે થવા માંડ્યા તેથી ધનર્વંતી નામની નાંગણીની આંખીમાંથી આહુડાની ધારું છે ધીરે 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 જેમ શ્રાવણ અને ભાદરવો વરસતા હોય એમાં આહુડાની ધારું થઈ અને પોતાના બંને હાથ જોડી અને ધનર્વંતી નામની નાંગણી છે એ નવકુળ નાગને એટલું કહે છે કે ભાઈ, મેં નથી ખોટું કર્યું કે નથી મને કોઈ છેતરી, પણ આ તો ભગવાન શિવના નજરનું ફળ મને મળ્યું છે. આ તો અહોભાગ્ય કહેવાય, આ કુવારા કલંક ન કહેવાય. અને ત્યારે નવકુળ નાગે કીધું કે જેને કુવારા કલંક લાગ્યું હોય એનું મોઢું અમે ન જોઈએ, અમને પાપ લાગે, માટે તું અહીંથી નીકળી જા. હવે તારું મોઢું અમારાથી ન જોવાય. પોતાના ભાઈઓએ નવકુળ નાગે આ નાંગણીને એમ કહેવાય છે કે જાકારો આપ્યો ભાઈઓ. અને ધનર્વતી નામની નાંગણી છે પોતાના પેટમાં સંતાન છે અને 6 મહિનાનું સંતાન પોતાના પેટમાં છે. અને એમ કહેવાય છે કે પોતાના ભાઈઓએ જ્યારે જાકારો આપ્યો ત્યારે એ ત્યાંથી ધીરે 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 નીકળી ગઈ. એ પાતાળ લોકમાંથી નીકળી અને ધરતી લોક ઉપર આવી અને ચારે બાજુ નજર કરે છે કે એવો ક્યાંય આશરો મળી જાય કે હું મારા બાળકને જન્મ આપી શકું અને એને મોટું કરી શકું, મને ક્યાંય આશરો મળી જાય. ચારે બાજુ નજર કરતા 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 એમ કહેવાય છે કે લંકાની ધરતી ઉપર આ ધનર્વંતી નામની નાંગણીની નજર ગઈ. ભાઈ, એક કાળું ખેતર છે અને એ કાળા ખેતરમાં એક ખીજડી છે અને ખીજડાની હેઠે રાફડો અને ઈ રાફડામાં ઉતરી ભાઈઓ નાંગણી. ધનર્વંતી નાંગણી છે ઈ રાફડામાં ઉતરી અને એમ લાગ્યું કે અહીંયા હું સુરક્ષિત રહીશ. અને રાફડાની અંદર રહે છે ને એક પછી એક મહિનો જવા માંડ્યો. 3 મહિનાનો જ્યારે સમય ગયો ત્યારે પોતાના પેટમાં જે સંતાન હતું એ 9 મહિના અને 13 દિવસે એમ કહેવાય છે કે કાળી 14ની મધરાતે રાત્રિના સમયે અને દિવાળીનું એમ કહેવાય છે કે એવો પર્વ હતો. ઈ વખતે ઈ લંકાના કાળા ખેતરમાં ખીજડાની હેઠે રાફડાની અંદર એમ કહેવાય છે કે ઈ ધનર્વંતી નામની નાંગણીએ જે પોતાના બાળકને જન્મ આપ્યો, જે ભગવાન શિવનો અંશ કહેવાય, ઈ ખેતર વસાળે જન્મો એટલે એનું નામ ખેતલો પડ્યું. અને એ નાંગણીની કુખે જન્મો એટલે વાસંગી પડ્યું. અને એમ કહેવાય છે કે ઈ નાગ છે એ આપો ખેતલો છે. જન્મતાની સાથે ધીરા 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 ડગલા માંડ્યા. પણ ક્યાં? લંકાના રાજ દરબારની અંદર જ્યાં રાવણનું રાજ હતું, 33 કોટી દેવી દેવતાઓને જેને બંધન કરેલા હતા, બંધી બનાવેલા હતા, એને છોડાવવા માટે ધીરા 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 ડગલા માંડ્યા ભાઈઓ. કારણ કે આ તો ભગવાન શિવને ઇતિહાસ રાખવો હશે, આ દેવી દેવતાઓને છોડાવવા હશે, એટલે જ આવી કઈક ઘટના બની છે. અને શિવનું સંતાન આપો ખેતલો છે. એમ કહેવાય છે કે લંકા ગઢમાંથી ઈ આ જોગણીઓને છોડાવ્યા. અને પછી ઈ જગદંબાએ એટલું કીધું તું કે હે ખેતલા, તું તો અમારો આયુનો આગેવાન બન્યો અને જા, અમે અમારો વીર માનીએ છીએ, તને આયુનો આગેવાન માનીએ છીએ. અને પેલા નિવેદ એમ કહેવાય છે કે અમને એક નિવેદ થતા હશે ને તો તને 2 થશે. એટલે ખીચડી અને તલવટ છે ઈ આપા ખેતલાને નિવેદ ધરવામાં આવે છે. અને આજે પણ
કોઈ પણ કુળદેવીનો મઢ હોય તો પેલા આપો ખેતલો અને પછી જગદંબાવું હોય. ઈ ખેતલા આપાનો ઈ જન્મ આ દેવીઓનો આગેવાન બનવા માટે અને લંકાગઢમાંથી આ જોગણીઓને છોડાવવા માટે ઈ ભગવાન શિવનો અંશ આપો ખેતલો જન્મો અને ખેતર વચાળે જન્મો એટલે આપો ખેતલો કહેવાય. અને એમાં તો એના હજારો પરચાઓ છે, પણ આગળ એની પણ આપણે વાત લેશું. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીદાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. જય માતાજી, જય જોગમાયા.